રામ રામ ને સીતારામ બધાને તમારા નવા બધાને હાર્દિક સ્વાગત છે. તમારે સવાર થઈ ગઈ છે. પહેલાં તો આપણે નાહીએ ને પછી સફાઈને બધું કરી નાખ્યું છે અને આપણે જ્યારે પછી સરસ મજાના નાના નાના છોડવાને રોપી દીધા છે. ગુલાબના છે, બધા નવા નવા છે. જો કેવા સરસ મજાના લાગે છે. તમે પણ તમારા ઘરે કે વાવી શકો એમ છો નાના નાના છોડવાને, અને જ્યાં દિવાલને અડીને વાવો એટલે સરસ મજાના લાગે છે. જો તો આ ગુલાબ છે, કલિંગ ગુલાબ વાવ્યો છે ને આ બાજુ તો પીળો ગુલાબ છે. તો હમણાં માસી નાસ્તો બનાવે એટલે આપણે નાસ્તો કરી લેવી. સુરજદા પણ ઉઠી જશે અને નાસ્તો કરીને પછી આપણે પ્રાર્થના કરવાની દરરોજ. તો આપણે પ્રાર્થના કરીને પછી આપણે વયા જશું પાર્લરના રૂમમાં. મેડમ આપને મહિલા વિશે સમજાવે છે 181. તો તમે ઘરની બહાર આવો છો ત્યારે બહારના જે પ્રશ્નો છે એ તમારા બહાર જ રહેશે, ઘર સુધી નહીં પહોંચે. જો તમે 181 માં મદદ લેશો ને તો, કારણ કે 181 માં તમે કહો ને એ રીતે થાય. તમે તો તમારી માહિતી તો એમ સેફ જ છે, આમાં સુરક્ષિત છે, કોઈ જગ્યાએ ડિક્લેર નથી થતી, કોઈ જગ્યાએ કોઈને માહિતી આપવામાં નથી આવતી. તમે ગમે ત્યારે ફોન કરો તો 24 કલાક હેલ્પલાઇન ચાલુ હોય. તમારા ફોનની અંદર બેલેન્સ ન હોય તો પણ ફોન લાગે 181 માં. તમને ક્યારેય જરૂર ન પડે, તમને ક્યારેક ટ્રાવેલિંગ દરમિયાન કોઈ તમને એવા બેન મળી આવ્યા હોય કે તમને એવું લાગે આ દુઃખી છે કે કોઈ રીતે હેરાન છે આજુબાજુમાં, ક્યાંક તમને એવા બેન મળી આવે. આપણને જો મહિલા હેલ્પલાઇનની ટીમ આવી હતી ને તો આપણને 181 ઉપર ફોન કરવાનો. હેલ્પલાઇન મહિલાને કોઈ પરેશાન કરતું હોય કે કોઈ હેરાન કરતું હોય કોઈ પણ તરીકે, તો આપણે એને 181 ઉપર હેલ્પલાઇન નંબર છે તો એના ઉપર આપણે ફોન કરીએ તો એ આપને તરત જ મદદરૂપ થઈ શકે છે. તો તમને કોઈ હેરાન પરેશાન કરતું હોય તો તમારે પણ 181 ઉપર કોલ કરવાનો, તો તરત જ તમારી પરિસ્થિતિનું સોલ્યુશન કરી દેશે. તો તમે 181 ઉપર હેલ્પલાઇન લઈ શકો છો. તો મેડમ આપણે જો હેર સ્કિન વિશે આપણને થિયરી લખાવી રહ્યા છે અને આ બધા જો લખે છે. जो एक समय अवधि के बाद હેર કેર વિશે આપણને માહિતી આપે છે અને અત્યારે જો થિયરી લખાવે છે. હેર કેર એટલે વાળની દેખભાળ રાખવી. તો આપણે થિયરી લખી નાખવી. તો કટલેરી વાળા બેન આવ્યા છે ને આ બધી છોકરીઓ કટલેરી લે છે. તમારે કોઈને કટલેરી લેવી જાય આપણે આવી ગયા છીએ પાર્લરના ક્લાસમાં અને મેડમ જો અમારે કાજલબેન ઉપર પ્રેક્ટિસ કરી રહ્યા છે અને કેરાટીન કરી રહ્યા છે. બધા જો ક્રીમ લગાવે છે. અને આ બધા જો શીખે છે. ग्रामीण स्वरोजगार प्रशिक्षण संस्थान के अंदर हमारे ब्यूटी प्रैक्टिशनर जूनियर जो है उसका कोर्स चल रहा है. देन हम इसमें करवाने जा रहे हैं केराटिन. ओके, केराटिन एक प्रोटीन युक्त पदार्थ है जो हमारे बालों को पोषण देता है. देन केराटिन का यूज करते हैं बालों के पार्टीशन को डिवाइड करते हुए 4 पार्टीशन करके पतले पतले सेक्शन लेते हैं. पतले पतले सेक्शन लेकर देन उसमें केराटिन क्रीम अप्लाई करते हैं. इसको बोलते हैं केराटिन क्रीम. तो ध्यान ब्रश से बारीक से लगाते हैं. केराटिन क्रीम होता है, उसको यूज करते हैं बालों के अंदर छोटे छोटे प्लस पार्टीशन करके, है ना. तो इसको लगाने के लिए मुंह पे मास्क लगाना ज़रूरी है और एप्रन ज़रूरी है. देन केराटिन करने के बाद 35 मिनट रखना ज़रूरी है. इसके बाद फिर अपन बालों को वापस नॉर्मल वॉश करते हैं. જો કેરેટીન લગાવી નાખ્યું છે માથામાં અને હવે જો એલ્યુમિનિયમનો કાગળ પણ વીટી દીધો છે. બીજા બેનને ઝાલપા કેરેટીન કરવાનું છે એટલે બેસી ગયા છે. કેરેટીનનું જો આ ક્રીમ છે, જો આપણે માથામાં ક્રીમ લગાવી દીધું છે ક્યારનું કેરેટીન કરી નાખ્યું છે અને અડધો ટાઈમ રહેવા દેવાનું હોય ને અત્યારે હવે જો આયનિંગ કરી રહ્યા છે બધા. આયનિંગ કરી નાખ્યું એટલે સીધા વાતે જાય ને પછી 3 દી હમણાં રહેવા દેવાનું હોય. અને આ બાજુ બધે પાર્લરનો સામાન છે
આ પાર્લરનો રૂમ છે અમારું અને હાલ બાજુ વેક્સ ચાલી રહ્યું છે. અમારી સુકૃતાબેન જો હાથે વેક્સ કરી રહ્યા છે અને હાલ બાજુ આઈનિંગનું કામ ચાલુ છે. હમણાં સીધા વાળ કરી નાખશે. ફાઇનલી જો જમવાનું થઈ ગયું છે ને બધા જમી રહ્યા છે. કેમ મજા આવે છે? જો ભૂંગળા બટેટા છે ને આ બધા ખાવા મળ્યા છે. તો હવે આપણે પણ ભૂંગળા બટેટા ખાઈ લેવી. તો બધા હાલો ભૂંગળા બટેટા ખાવા. તો આજનો બ્લોગ આપણે પૂરો કરીએ છીએ. તો કોમેન્ટમાં કહેજો કે કેવો લાગ્યો, પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો.